અમદાવાદમાં હિટ એન્ડ રનના બનાવ હવે એ હદે સામાન્ય થઈ ગયા છે કે જાણે આ બધી ઘટના હવે આપણા રોજિંદા જીવનનો જ એક ભાગ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. એક દિવસ કદાચ માંડ ખાલી જતો હશે જ્યારે ક્યાંય અકસ્માત કે પછી હિટ એન્ડ રનની ઘટના ના બની હોય. ગાડીવાળા નબીરાઓને એમ જ લાગે છે કે સામાન્ય લોકો જે રસ્તા પર ફરે છે એમના જીવની તો ક્યાં કોઈ કિંમત છે જ. લાયસન્સની સાથે જાણે રસ્તા પર ચાલતા લોકોના જીવ લેવાનો પરવાનો આમને મળી ગયો હોય એવું લાગી રહ્યું છે. હવે આમને ટ્રાફિક નિયમનું ભાન નથી કે પછી કાયદા કાનૂનનો ડર નથી, એ જ એક મોટો સવાલ છે. એવી જે ઘટના બની છે ચાંદખેડા ખાતે. ફરી એકવાર હિટ એન્ડ રનનો કેસ બન્યો અને 11 વર્ષના માસૂમ બાળકનો ભોગ દેવાઈ ગયો. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ચાંદખેડા હર વિસ્તાર સ્નેહ પ્લાઝા ખાતે ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો. અકસ્માત બાદ સ્થાનિકોએ ગાડી તપાસતા પોલીસ લખેલ નંબર પ્લેટની પાછળ એક સીટમાં મૂકેલી આખી પ્લેટ જોવા મળી. આ ઘટના જ્યાં બની એ આખો એક ગીચ વિસ્તાર હતો. વિસ્તાર ગીચ હોવાના કારણે ગંભીર અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને અકસ્માત બાદ સ્થાનિકોમાં આરોપ અને ક્રોધ હતો. સ્થાનિક લોકોનો એવો આરોપ છે કે ઘણો બધો સમય વીતી ગયા બાદ પણ મોડે પોલીસ ઘટના સ્થળે આવી નહોતી અને આ જ કારણથી જ સ્થાનિકો દ્વારા પોલીસની બેદરકારી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું કે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે નોકઝોક પણ થઈ હતી. મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે કાર ચાલક દારૂના નશાની હાલતમાં હતો, જે બાદ કાર ચાલકને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. મૃતક બાળકનું નામ શંકર ગુર્જર જાણવા મળ્યું, જેની ઉંમર 11 વર્ષ હતી અને આ જ કારણથી ગુર્જર સમાજના લોકો આ ઘટના બાદ ખૂબ રોષે ભરાયા. ચાંદખેડા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે કાફલા સાથે દોડી આવી હતી અને ડેડ બોડીને પીએમ માટે મોકલી દેવાઈ હતી. હવે દોસ્તો, અહીંયા સવાલ એ છે કે ક્યાં સુધી આપણે આવી બધી ઘટનાઓના મુખ સાક્ષી બનતા રહીશું? ક્યારે આવી ઘટનાઓનો અંત આવશે? ક્યારે લોકો ટ્રાફિક નિયમોને સમજતા થશે અને નિર્દોષ લોકોનો ભોગ નહીં દેવાય? गाड़ी क्या ये बड़ी गाड़ी है कई बार टीवी चैनल खोटी बात मीडिया वाला मानस बनी કોણ હતા? કે મરી ગયો તો ભલે મરી ગયો, પોલીસ ટાઈમે આવતી નથી અને ઉપરથી અમને એવી દબાણ કરે છે કે તમને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ઓકે, ગાડી કઈ છે? પોલીસ સાહેબ મરી બી આ શબ્દ ને કઈ જગ્યાએ પેલા ભાઈ છોકરા બિહારી ચશ્મા આ પોલીસ વાળા બિહારી આપ જોઈ લેજો લાઈવ વિડીયો કે પોલીસ અને પબ્લિક દર્શન કરી રહી છે. આપ જોઈ રહ્યા છો અકસ્માત જે કરનાર કાર ચાલક અત્યારે હાલ પોલીસની જે નંબર પ્લેટ આપ બતાવી કે પોલીસની નંબર પ્લેટ છે. આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો. ગાડીમાં દારૂની બોટલ ગાડી લઈ ગયા. ઓકે, સવાલ અનેક છે, આશા છે જવાબ પણ જલ્દી મળશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.